નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર સામાન્ય માણસોને 10,000 રૂપિયા સહાય આયુષ્યમાન કાર્ડ ધારકો ધ્યાન આપે વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા ખેડૂતોને મળશે ડબલ લાભ પેટ્રોલ ડીઝલના ભાવ વધશે બેંક એટીએમમાં પૈસા ફેરવવાના મોટા સમાચાર ઉનાળુ વેકેશન જાહેરાત ખેડૂતોને 300 રૂપિયા બોનસ પીએમ આવાસ યોજના નવો ફેરફાર મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત ખેડૂતોને 48 કલાકમાં પૈસા તો હવે મફત અનાજ બંધ ખેડૂતોને પાક ધિરાણ લોન યુપીઆઈ પેમેન્ટ નવા નિયમો ભારે વરસાદની આગાહી વાતાવરણ પલટાયું બેંકેબલ યોજના હેઠળ સબસિડી ગામડાના લોકો ધ્યાન આપે 100-200 રૂપિયાની નવી નોટ આવશે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમના માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતોને મજૂરોને અને મધ્યમ વર્ગના જે લોકો છે પરિવારો છે એમને 10,000 રૂપિયાનો બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે અને જેમનું પણ જનધન બેંક એકાઉન્ટ છે એમને 10,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવશે પહેલાં મિત્રો આ જે સુવિધા હતી એ 5,000 રૂપિયાની હતી પરંતુ એ સહાયમાં વધારો કરી અને હવે 10,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવી છે તો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત હવે બેંકેબલ લોન યોજના પણ તમે લેવો છો તો તમને એમાં પણ લાભ આપવામાં આવશે અને સામાન્ય માણસોને જનધન યોજના અંતર્ગત આ જે સૌથી મોટી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે એ પણ તમે લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે કારણ કે તમારે ધ્યાન આપવું પડશે હવે ભારત સરકારની મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના હેઠળ છે એ એક મોટી માહિતી આપવામાં આવી છે સરકારી આંકડા અનુસાર આ યોજના શરૂ કરવામાં આવી ત્યાર પછી અત્યાર સુધીમાં 600થી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોએ સ્વેચ્છાએ તેમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે આ હોસ્પિટલોએ મોડું પેમેન્ટ અને ઓછા એમ્બેસમેન્ટ માટે રેટ છે એ જણાવવામાં આવ્યો છે અને મિત્રો આ યોજનાથી પોતાને છે એ અલગ કરી દીધા છે કારણ કે હવેથી 600 જેટલી પ્રાઇવેટ હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડ હેઠળ છે તમને સરકારી જે દવાખાનાનો લાભ આપવામાં આવે જેમાં 5 લાખનું જે દવાખાનું મફતમાં સારવારમાં આપવામાં આવે એ યોજનાનો લાભ હવે 600 પ્રાઇવેટ હોસ્પિટલોમાં નહીં મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સના વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપ છે એની જાહેરાત કરી દીધી છે અને સરકારે આ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દીધી છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ એમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદીમાં વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટીઆઈ અને જે સરકારી જે સંસ્થાઓ છે એ સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવન છે એ તમામ લોકોને છે એ લાભ મળે અને તમામ વિદ્યાર્થીઓ છે એ આવી સરકારી યોજનાઓ અંતર્ગત છે સરકારી જે ઇન્સ્ટિટ્યૂટ છે એમાં લાભ લઈ શકે એ માટે 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે બમણો લાભ ડબલ ફાયદો થવાનો છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજના ફેરફાર કરી દીધો છે તાર ફેન્સિંગની જે યોજના છે એમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે ગુજરાતના ખેડૂતો દ્વારા છે એ સરકારને આપવામાં આવેલા જે મેમોરેબલ છે એ આ સુધારાને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજે તાર ફેન્સિંગ યોજના અંતર્ગત થાંભલાઓની જે પહોળાઈ ઊંચાઈ અને હાલના ધોરણોમાં જે 25% છૂટ આપવામાં આવેલી છે એનાથી હવે ખેડૂતોને જે આઈએસઆઈ માર્કાને બદલે તેમની પસંદગીને કોઈ પણ સામગ્રી ખરીદી શકશે આ ઉપરાંત જીએસટી બિલ છે એ ફરજિયાત લેવું પડશે એ સાથે 2 થાંભલા વચ્ચે 3 મીટરના અંતરની જોગવાઈ કરવામાં આવી છે 25% સુધીની છૂટ પણ આપવામાં આવી છે અને આ જે ખેડૂતોને સુવિધા આપવામાં આવે છે એ મુજબ બંને બાજુ 15-15 મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે હવેથી તાર ફેન્સિંગ માટે છે તમારા જરૂરી પ્રમાણેનું તાર ફેન્સિંગ કરાવી શકો છો તો તમે પણ સરકારની આ યોજના વિશે છે લાભ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલ ગ્રાહકોને સરકારે મોટો ઝટકો આપ્યો છે। રાજ્યમાં વેચાણ વેરો 18.44%થી વધારી અને 21.17% કરવામાં આવતા ડીઝલના ભાવમાં પ્રતિ 2 રૂપિયાનો વધારો થયો છે। 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા આ ફેરફારની નવી કિંમતો છે એમાં મિત્રો જે ફેરફાર થયો છે એમાં 91.02 રૂપિયા પ્રતિ લીટરે છે ડીઝલ મળી રહ્યું છે। અને તમને જણાવી દઈએ કે રાજ્યના મિલકત વેરા પણ વધારવામાં આવ્યા છે અને વીજળી અને દૂધના ભાવમાં પણ વધારો થયો છે। તો કર્ણાટકમાં મિત્રો આ દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે। હવે રાજ્ય સરકારે ફરી એક વખત ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપવા તો એક નિર્ણય કર્યો છે। રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે। રાજ્યના કોઈ પણ ખેડૂતો ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય એ માટે ખરીદી સમયનો આગામી તારીખે 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો છે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે। આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું જે મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું હતું એમાં ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે ₹7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ છે એ જાહેર કર્યો હતો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારક મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે રેશન કાર્ડમાં જે મફત અનાજ મળતું હતું એ હવે બંધ થઈ જશે। જો તમારી પાસે રેશન કાર્ડ અંતર્ગત કોઈ પણ પ્રકારની કેટેગરી હોય, APL હોય, BPL હોય કે AY અત્યોદયની કાર્ડની કેટેગરી હોય તો તમને જે રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ આપવામાં આવતું હતું એ હવે મળવાનું બંધ થઈ જશે। કારણ કે રેશન કાર્ડમાં જો તમે 6 મહિના કે તેથી વધારે સમય માટે અનાજ લેવા નથી જતા અથવા તો સરકારી યોજનાનો લાભ નથી લેતા તો તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને આવનારા સમયની અંદર તમારા રેશન કાર્ડ અંતર્ગત જેટલો પણ ઉપયોગ થતો હશે એ બંધ કરી દેવામાં આવશે। મિત્રો તમારું માની લો કે તમારું રેશન કાર્ડ અંતર્ગત તમે મફત અનાજનો લાભ 6 મહિના સુધી નથી લીધો અથવા 6 મહિના સુધી તમે રેશનિંગની દુકાને નથી જતા, KYC વેરિફિકેશન નથી કરાવતા તો આવનારા સમયની અંદર તમારા રેશન કાર્ડને બંધ કરી દેવામાં આવશે અને તમને જે પણ સરકાર રેશન કાર્ડ અંતર્ગતનો લાભ મળતો હોય એ પણ મળવાનું બંધ થઈ જશે। તો વહેલી તકે તમારા રેશન કાર્ડમાં છે એ અનાજ લેજો અને KYC કરાવવાનું બાકી હોય તો 31 મે 2025 પહેલાં રેશન કાર્ડમાં KYC પણ કરાવજો અને તમારું સાયલેન્ટ થઈ ગયેલું રેશન કાર્ડ હોય તો એને પણ શરૂ કરાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 48 કલાકમાં પૈસા આપવામાં આવશે। સૌથી મોટા નિર્ણય આપવામાં આવ્યો છે। ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે છે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે જેમાં મિત્રો રાજ્યભરમાં ખેડૂતો પાસેથી જે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ખરીદી રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત કરવામાં આવશે જેનો પ્રારંભ 1 માર્ચ 2025થી થશે અને આ રાજ્યભરની અંદર 218 જેટલા જે કેન્દ્રો દ્વારા છે એ સંચાલિત થઈ રહ્યું છે અને ગુજરાત સરકારે ઘઉંની ખરીદી માટે પણ લઘુત્તમ ટેકાના ભાવ છે 2425 પ્રતિ ક્વિન્ટલે છે એ જાહેર કર્યા છે। એટલે કે મિત્રો 485 મણનો ભાવ છે એ નક્કી કરવામાં આવ્યો છે જેમાં 48 કલાકમાં ખેડૂતોને છે એ પૈસા મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। હવેથી મોદી સરકાર દ્વારા છે એ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો છે એને લાભ આપવામાં આવશે, ડબલ ફાયદો કરવામાં આવશે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી ગયા છે। મોદી સરકાર દ્વારા તહેવારો પહેલાં આ બંને જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો છે એમને મોંઘવારી ભથ્થું આપવામાં આવશે અને મોંઘવારી ભથ્થામાં DAમાં વધારો કર્યો છે 2% અને DR એટલે કે મોંઘવારી રાહતમાં છે એ 2% વધારો કર્યો છે। તો આમ મિત્રો જે વધારો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે કરવામાં આવ્યો તો એ વધારો ખેડૂતો માટે પણ થવો જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છે એ વધારો કરી દેવામાં આવ્યો છે। તમે પણ જો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માંગો છો, રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો PM આવાસ યોજના અંતર્ગત છે એ હવે સરકાર દ્વારા ફેરફાર કરી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે એ યોજના અંતર્ગત સૌપ્રથમ છે એ 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે આ વધારો છે એ કરી અને 50,000 રૂપિયા ગુજરાત સરકારે એમાં ભેળવશે। આમ કુલ મળી અને 1,20,000 રૂપિયાની જે સહાય પહેલાં આપવામાં આવતી હતી એમાં હવે વધારો કરી અને 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ગુજરાતના લાખો લોકો માટે છે સારા સમાચાર આવી ગયા છે કારણ કે PM આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ગુજરાત રાજ્યના લોકો લાભ લઈ રહ્યા હતા એ લોકોના જે
બેંકમાં જે પીએમ આવાસ યોજનાનો હપ્તો આપવામાં આવતો હતો એ હપ્તાની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો 1,50,000 રૂપિયાની જે છે એ સહાય આપવામાં આવતી હતી એ સહાય અને હવેથી 1,20,000 રૂપિયાની જે સહાય આપવામાં આવતી હતી એ સહાયની અંદર હવે 1,70,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એટલે કે 1,50,000 રૂપિયા છે એ તમને જે પીએમ આવાસ યોજના અંતર્ગત મળતા હતા એ રકમમાં પણ વધારો થઈ ગયો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને છે 300 રૂપિયા બોનસ આપવામાં આવશે. ખેડૂતો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી માટે ખેડૂતો પાસેથી છે એ કરવામાં આવશે અને ટેકાના ભાવે છે એ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલે 300 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે. તો સરકાર દ્વારા આજે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને સીધો લાભ થવાનો છે. હવે મિત્રો તેમને વેચાણ કરવા ઈચ્છુક જે ખેડૂતો છે એમને ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે અને ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગે જાણ પણ કરી આપવામાં આવશે કે તમારું જે ખરીદી અંતર્ગત વેચાણ અંગેનો વારો છે કયા દિવસે કઈ તારીખે આપવામાં આવ્યો, તો એની પણ તમને છે ઓનલાઈન અને SMSના માધ્યમથી માહિતી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉનાળુ વેકેશન જાહેરાત છે એ કરી દેવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશન છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે ઉનાળુ વેકેશનની તારીખ છે જાહેર કરી દીધી છે. 5 મે 2025થી તારીખ 8 જૂન 2025 સુધી ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે. 35 દિવસનું વેકેશન રહેવાનું છે અને 9 જૂન 2025થી રાબેતા મુજબ શાળાઓ અને કોલેજો છે એ શરૂ કરી દેવામાં આવશે. જેમાં મિત્રો તારીખ 1 મે 2025ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે 2 મે 2025ના રોજ વર્ગ બઢતી કરવામાં આવશે, જેથી હવે વિદ્યાર્થીઓને છે એ ઉનાળુ વેકેશનનું જે શિડ્યુલ છે એ આપી દેવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. બેંકના એટીએમમાંથી જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો એમાં મોટા ફેરફાર કરી દેવામાં આવ્યા છે. હવે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે મહત્વપૂર્ણ સમાચાર છે. હવે મિત્રો આગામી સમયમાં એટીએમના ટ્રાન્ઝેક્શન ઉપર વધુ ચાર્જ છે એ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટીએમના ઇન્ટરચેન્જ ફી વધારાની મંજૂરી કરી દેવામાં આવી છે, જે 1 મે 2025થી લાગુ થશે અને 1 તારીખથી જે લાગુ થતા નિયમો છે એની અંદર મિત્રો એટીએમમાંથી બેંક એકાઉન્ટમાંથી જે પૈસા ઉપાડવાના જે નિયમો છે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવેથી મિત્રો 1 મે 2025થી લાગુ થનાર જે નિયમો છે એમાં રોકડ ઉપાડવા માટે છે એ ફી 17 રૂપિયાની જગ્યાએ 19 રૂપિયા લેવામાં આવશે. બેલેન્સ ચેક કરવા માટેની ફી છે 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા લેવામાં આવશે અને ઇન્ટરચેન્જ ફી છે એ શું છે તમને ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય તો ઇન્ટરચેન્જ ફી એટલે કે મિત્રો તમે એક બેંકમાંથી બીજી બેંકને તમે પૈસા ચૂકવો છો અથવા તો ટ્રાન્ઝેક્શન કરો છો તો એ નિયમને ઇન્ટરચેન્જ નિયમ કહેવામાં આવે છે અને બેંકના એટીએમનો જો તમે ઉપયોગ કરો છો એમને ઇન્ટરચેન્જ ઉપયોગ કરવામાં આવે છે. તો બેંક અંતર્ગતના જે નિયમો છે એમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારના સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી ગયા છે. હવે ખેડૂતોની પાક ધિરાણ લોન અંગે છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી, ક્ષેત્રીય, ગ્રામીણ કે પછી બેંક અંતર્ગત કોમર્શિયલ બેંક સહિત તમામ જે સેક્ટર હોય છે એમાં કુલ 1,44,000 કરોડ રૂપિયા જેવું દેવું છે અને ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં છે એ પાક ધિરાણની લોન આપવામાં આવી છે. અને મિત્રો આ પાક ધિરાણની લોન જે આપવામાં આવી છે એ ધિરાણ લોન અંતર્ગત અનેક રાજ્યોના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં વધારે દેવાનું કારણ છે એનો આંકડો પણ સામે આવી ગયો છે. અને મિત્રો લોકસભાની ચૂંટણીમાં અને લોકસભા મંત્રાલયમાં છે એ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત અનેક જે સવાલ આપવામાં આવ્યા હતા એ સવાલમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પાસેના જે દેવાની માહિતી છે એ આપવામાં આવી છે અને આ અંગે આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મિત્રો હાલમાં જ માર્ચ પછી એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે તો એપ્રિલ મહિનામાં આ અનેક મહિનાઓમાં છે એ જૂની મંડળીઓ, બેંક ધિરાણ લોન આવી ઘણી બધી લોનો છે એ રિન્યૂ કરાવવા માટે કહેવામાં આવતું હોય ત્યારે ખેડૂતોને જે 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે વ્યાજ વગર સરકાર દ્વારા છે એ વ્યાજ ભરવામાં આવે એવી મંડળીઓ આપવામાં આવતી હોય તો એ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતો દેવું સરકાર માફ કરવું જોઈએ કે નહીં એ વિશે તમે શું કહેવા માંગો છો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો
યુપીઆઈ પેમેન્ટના નવા નિયમો છે સામે આવી ગયા છે. જો તમે યુપીઆઈ અંતર્ગત પેમેન્ટ કરો છો કે બેંક અંતર્ગત તમે ટ્રાન્ઝેક્શન કરો છો ઓનલાઈન, જેમાં ફોનપે, ગૂગલ પે કે પછી પેટીએમના ટ્રાન્ઝેક્શન કરો છો, તો એ ટ્રાન્ઝેક્શન અંગેના હવે નિયમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે ધીમા ઇન્ટરનેટમાં પણ તમે યુપીઆઈનો છે એ પેમેન્ટ કરી શકો છો, એટલે કે યુપીઆઈ પેમેન્ટ અંતર્ગત છે એ ટ્રાન્ઝેક્શન કરી શકશો. જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે ફક્ત ભીમનો ઉપયોગ કરીને ફક્ત ચૂકવણી જ નહીં કરી શકો, પરંતુ તમે મિત્રો અને પરિવારો સાથે તમારા ખર્ચના ટ્રેક મેનેજ કરી શકશો, શેર પણ કરી શકશો. ભીમ 3.0 લોન્ચ કરવામાં આવ્યું છે, એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI સંપૂર્ણ માલિકીની પેટા કંપની NPCI ભીમ સર્વિસની લિમિટેડ, એટલે કે NBSL એ ભીમ અંતર્ગત ત્રીજું વર્ઝન છે લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ વર્ઝનની અંદર મિત્રો ધીમું ઇન્ટરનેટ તમારું ચાલતું હશે તો પણ તમારા ટ્રાન્ઝેક્શન છે સક્સેસફુલ કરી દેવામાં આવશે. તમારા જે પેન્ડિંગમાં જતા ટ્રાન્ઝેક્શન અને પૈસા છે એ હવે રોકવામાં નહીં આવે. ભીમ 3.0 અંતર્ગત છે એ આ નવી એક યોજના છે એ બહાર પાડવામાં આવી છે, અને આ યોજના અંતર્ગત તમારા જે પણ ટ્રાન્ઝેક્શન હશે એ ટાઈમસર થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના ઘણા વિસ્તારોમાં પરસેવે રેબઝેબ કરનારી ગરમી પડી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો હાઈલાઇટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષા પણ પડી શકે છે અને આગાહીઓ કરવામાં આવી છે. આ સાથે દેશમાં એપ્રિલથી લઈ અને મે મહિના સુધીમાં આકરી ગરમી છે એ પડી શકે છે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. આ સાથે જ મિત્રો વાતાવરણ પલટાયું છે, એના મોટામાં મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે. ભર ઉનાળે વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા ઉપર ગાઢ ધુમ્મસ છે એ છવાયું છે, તેથી શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ છે અને મિત્રો વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, બેન્કેબલ લોન યોજના અંતર્ગત છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ગયા છે. ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. વ્યાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ છે એ આપવામાં આવતી જે લોનની રકમ છે એને વર્ષ 2025-26થી વધારો કરવામાં આવ્યો છે. અને વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પણ જણાવ્યું છે કે બેન્કેબલ યોજના હેઠળ છે 3,75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. મંત્રીએ પણ જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષમાં 1,03,138 લાભાર્થીઓને કુલ 32,995 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે અને ખેડૂતોને પણ લોન આપવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓના લોકો ધ્યાન આપી દે, કારણ કે ગુજરાતના ગ્રામ પંચાયતની અંદર મિત્રો લગભગ 18,000 જેટલા ગ્રામ પંચાયતો છે અને 18,000 ગ્રામ પંચાયતોનીમાંથી મિત્રો 7,000 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાંથી હવે મિત્રો આવનારા જે 7 મહિનાની અંદર અથવા તો 2 થી 3 મહિનાની અંદર જે ગુજરાત રાજ્યના અંદર 7,000 ગામડાઓ છે, ગ્રામ પંચાયતોની અંદર સરપંચની ચૂંટણી બાકી છે, તો એ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી યોજાઈ શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 100 અને 200 રૂપિયાની નવી નોટ આપવામાં આવશે. ચલણની અંદર 100 અને 200 રૂપિયાની નવી નોટો આપવામાં આવશે, જેમાં મિત્રો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા RBI દ્વારા 100 અને 200 રૂપિયાની નવી નોટને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેમાં નવા ગવર્નરના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નોટો છે એ બજારમાં આવતી થઈ જશે અને નવી સિરીઝની લોન છે એ નોટો પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. દેશભરમાં રેશન કાર્ડમાં KYC માટેની જે છેલ્લી તારીખ છે ફરી એક વખત લંબાવવામાં આવી છે અને આ તારીખ મિત્રો 31 મે 2025 સુધી લંબાવવામાં આવી છે. હવે તમે 31 મે 2025 સુધી રેશન કાર્ડ અંતર્ગત KYC કરાવી શકશો, જેમાં મિત્રો હવે તમે 31 મે સુધી છે એ રેશન કાર્ડમાં KYC કરાવી શકશો. રાશન કાર્ડ માટે 100% KYC પૂર્ણ કરવા માટેનો જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે એમાં ઘણા બધા લોકોનું KYC છે એ બાકી રહી ગયું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા ખેડૂત સમાચાર આવી ગયા છે. સૌથી મોટા ખેડૂત સમાચાર આવી ગયા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને છે એ કપાસ, મગફળી અને જે કાળા તલ અને સફેદ તલ છે એની મોટા પ્રમાણમાં આવક છે એ મળી રહી છે અને ખેડૂતોને સારામાં સારો ભાવ પણ મળી રહ્યો છે. ખેડૂતોને મિત્રો લાલ ડુંગળી અને સફેદ ડુંગળીનો ભાવ પણ ખેડૂતોને છે સારામાં સારો મળી રહ્યો છે.
તો તમારા માર્કેટિંગ યાર્ડની અંદર અથવા તો તમારા નજીકની અંદર જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખેડૂતોને કેવો ભાવ મળી રહ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ સિવાય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટાકા ટામેટાની આવક જોવા મળી હતી। બટાકાના આવક છે એ 4200 ક્વિન્ટલ થઈ હતી અને ભાવની વાત કરવામાં આવે તો બટાકાના ભાવ છે 140 રૂપિયાથી 251 રૂપિયા સુધીના ભાવ પ્રતિ મણે રહ્યા છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોનું ચાંદી થયું છે સસ્તું। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે। એ સાથે નવો ભાવ છે 80,150 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 80,650 રૂપિયા હતો। જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 610 રૂપિયાનો ઘટાડો થયો છે। એ સાથે નવો ભાવ છે 87,500 રૂપિયા થઈ ગયો છે અને ગઈકાલે તેનો ભાવ 88,110 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1500 રૂપિયાનો ઘટાડો થયો છે। એ સાથે ચાંદીનો નવો ભાવ છે 97,500 રૂપિયા થઈ ગયો છે। તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયોને શેર કરી દેજો।